ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवज्जायाणम् नमो लोये सवसाहुणम् एषो पञ्च नमोकारो सौवापावपणासनो मङ्गलाणं च सौवेसिं परमं भावै સ્વયંને સાવધાન કરી દઈએ. દેવ અમારા શ્રી અરિહંત ગુરુ અમારા ગુણિયલ સંત 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 मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभुभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः. मंगलमय मंगलकरन वीतराग विज्ञान नमो ताहि जाते भये हरिहंता निमः. श्री परम गुरुवे नमः. परम प्राचार्य गुरुवे नमो नमः. આપણા બધાના જીવનનું ધ્યેય સાચી શાંતિ, સાચો આનંદ પ્રાપ્ત કરવો તે છે. ભલે આપણને એનો ખ્યાલ નથી આવતો, સૂક્ષ્મ દ્રષ્ટિ ન હોવાથી આપણે કહીએ, માનીએ કે મારે તો બસ શરીર બહુ સારું રહે,
દીકરા સેવા કરે, બહુ શ્રીમંતાઈ હોય, સારું સારું ખાવું પીવું અને કોઈ જાતની વરીઝ હોય નહીં, બસ એવું મારે કરવું. તો કે ભાઈ કેવી રીતે તે જે સાધન કીધા ને એનાથી તું જે ઈચ્છે છે તને મળે એવું. કારણ કે સાચું સુખ અંતરમાં છે, બહારમાં નથી. શરીર જેનાથી મૂળદું બનતું અટકે છે એવું જે ચૈતન્ય તત્વ, એવું જે શુદ્ધ આત્મા, તે આપણે છીએ. નિશ્ચયથી નિશ્ચયથી આપણે આત્મા છીએ. માટે એ આત્માની પ્રાપ્તિ, આત્મત્વ પ્રાપ્તિ એ થાય તો શાશ્વત આનંદ મળે. એકદમ ન મળે, એની સ્ટેજીસ છે. પહેલા જયારે આત્મજ્ઞાન થાય ત્યારે થોડો આનંદ મળે અને પછી આગળ આગળ વધે તેમ તેમ તે આનંદ વધતો જાય અને પછી પરમાત્મા થાય એટલે એ આનંદ પૂર્ણ થાય. તો શું જાણવાથી આત્મત્વ પ્રાપ્ત થાય? શું શ્રદ્ધવાથી આત્મત્વ પ્રાપ્ત થાય? અને શું અનુભવવાથી આત્મત્વ પ્રાપ્ત થાય? એને ભગવાન મોક્ષ માર્ગ કહે છે, શાશ્વત આનંદનો માર્ગ કહે છે. એ ભિન્ન ભિન્ન મહાપુરુષોએ પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે સાધન બતાવ્યા છે, પણ એ બધાનું ધ્યેય તો એક જ છે. એટલા માટે શપથપત્રમાં એમ કીધું, માટે તે જ્ઞાન, દર્શન, સમાધિ, ભક્તિ, યોગ આદિ મોક્ષ માર્ગના સાધન છે. તો મોક્ષ માર્ગ આખો બંને રીતે છે. સવિકલ્પક મોક્ષ માર્ગથી સંસ્કાર પડે છે અને બેકગ્રાઉન્ડ તૈયાર થાય છે, અને નિર્વિકલ્પ થાય ત્યારે તો સાક્ષાત મોક્ષ માર્ગની અંદર પ્રવર્તી રહ્યો. લાંબા કાળ સુધી સવિકલ્પના સંસ્કાર પાડવા પડે ત્યારે સત્પાત્રતા આવે. ભગવાન એને કેવી રીતે રજૂ કરે છે? એ સુપર સાયન્ટિસ્ટ એટલે એમ કે છે, જે જીવ એવી ચર્યા ગ્રહણ કરે કે જેથી એનું જે કોઈ મિથ્યાત્વ મોહની કર્મની સ્થિતિ અનુભાગ જે છે એ ઘટતા 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 70 માંથી 69, 68, 67 એમ કરતા 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 એક અંતકોડી સાગર પ્રમાણ થાય ત્યારે એ જીવ પરમાર્થની પ્રાપ્તિ માટે યોગ્ય થયો ગણાય. આ કરણાન યોગની અપેક્ષા. જ્ઞાનીઓ દરેક જુદી જુદી રીતે કહે છે. કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ વિલાસ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. દશા નહીં એવી જ્યાં સુધી જીવ લહે નહીં જો, મોક્ષ માર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા પહેલા દીર્ઘકાળ એની પ્રિપેરેટરી સ્ટેજ છે. સાહેબ મને આત્માનો અનુભવ કરાવી દો ને, કે ભાઈ કોઈ કોઈને આત્માનો અનુભવ કરાવી દે નહીં. અને આત્માનો અનુભવ થવો એ ઘણી સમજણ, ઘણી શ્રદ્ધા અને આત્માના લક્ષ્ય કરેલી ઘણી સાધનાની અપેક્ષા રાખે છે. આટલી બધી સાધના કૃપાળુદેવ કરીને આવ્યા હતા અને 1931 જાતિ સ્મરણ જ્ઞાન થયું, તો પણ આત્મજ્ઞાન પ્રાપ્ત થતા તો 1947 થઈ ગયું. 16 વર્ષ એ આગલા ભવની પાત્રતા વધારી 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 અને ત્યારે
સમ્યક્ત્વ, નિશ્ચય સમ્યક્ત્વ થયું. એકાએક કોઈ આત્માનો અનુભવ કરી લે આગળની આરાધના વગર, એવું કદાપી બની શકે નહીં. આચાર્ય મહારાજે પણ પોતાનો, એ તો મોટા પુરુષ હતા, પોતાનો અનુભવ, પોતાનો વૈભવ બનાવવા માટે એમ કીધું, ભાઈ અમે ભગવાનની વાણીનું અવલંબન સુપેરે લીધું છે, અમે સુયુક્તિનું અવલંબન સુપેરે લીધું છે, અમે મહાજ્ઞાની ધર્માત્મા આચાર્ય ભગવાન ગુરુદેવની વાણીનું આસેવન કર્યું છે, અને પછી એના ફળ રૂપે આત્મદ્રષ્ટિ કરી અને આત્માનો લક્ષ્ય કર્યો, અને પછી વિશેષપણે તેમાં સ્થિર થયા, ત્યારે અમારા આત્માનો વૈભવ પ્રગટ થયો છે. ભાદરો કોઈને આત્માનો અનુભવ ન થાય. મૂળ માર્ગમાં બધું ક્રોનોલોજીકલ ઓર્ડર આખો કીધો. અને પછી સમરી રૂપે તો એવું કીધું કે સ્વચ્છંદ ને પ્રતિબંધને છોડવાની વાત કરીને, એવા મૂળ માર્ગ, એવા મૂળ જ્ઞાનાદિ પામવારે, અને જાવાય અનાદિ બંધ મૂળ માર્ગ સાંભળો જીવનો રે, ઉપદેશ સદગુરુનો પામવો રે, સ્વચ્છંદ ને પ્રતિબંધ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે, અને તે બોધ બીજ તે પ્રાય નિશ્ચય સમ્યક્ત હોય છે. તો બંને પ્રકાર. સિદ્ધાંત તે સાચો છે જે અધ્યાત્મની અપેક્ષા રાખે છે, અને અધ્યાત્મ તે સાચો છે જે સિદ્ધાંતને અનુસરે છે. પછી આગળ ભગવાને ભેદા ભેદ રૂપ રત્નત્રય મોક્ષ માર્ગ છે એમ કહ્યું છે. નિશ્ચય મોક્ષ માર્ગ તો અભેદ રત્નત્રય છે, પરંતુ તેની સિદ્ધિ ભેદ રત્નત્રયની ના સંસ્કાર પાડ્યા વિના થતી નથી. તો પ્રાસંગિક વાત થઈ. આપણે આજે ને હવે પછી જે સમય છે એમાં એક અધ્યાત્મ શાસ્ત્રની વિચારણા કરવાના છીએ, જેના અમુક શ્લોકો આપણે વિચાર્યા છે આગળ, અને તે શાસ્ત્ર છે પરમ ઉપકારી ઉત્તમ એવું સમાધિ શતક નામનું આધ્યાત્મિક શાસ્ત્ર, જેની રચના આચાર્ય વર્ય શ્રી પૂજ્યપાદ સ્વામીએ 5મી સદીમાં કરેલી છે. એને સમાધિ શતક કહે છે, અથવા સમાધિ તંત્ર પણ કહે છે, જેમાં 105 ગાથાઓ દ્વારા સમાધિને પ્રાપ્ત કરવા, સમાધિનો અનુભવ કરવાની આર્ટ એન્ડ સાયન્સ ઇન શોર્ટ ભગવાને બતાવેલા છે. તો એમાં આપણે 8 ગાથા સુધી વિચાર્યું હતું. આજે 9મી ગાથા વિચારીએ. સંસ્કૃત સાંભળવાનું છે, ગુજરાતી બોલવાનું છે. નારકમ નારકાંગસ્થમ ન સ્વયં તત્વતઃ તથા અનંતાનંત ધી શક્તિ સ્વસંવેદ્યો ચલ સ્થિતિ. એક એક લીટી ઝીલીશું.
નર દેહે સ્થિત આત્મને નર માને છે મૂઢ. નર દેહે સ્થિત પશુ દેહે સ્થિત ને પશુ સુર દેહે સ્થિત સુર. શબ્દાર્થ કે છે મૂઢ બહિરાત્મા મનુષ્ય દેહમાં રહેલા આત્માને મનુષ્ય, તિર્યંચ એટલે પશુ, તિર્યંચના શરીરમાં રહેલા આત્માને તિર્યંચ એટલે પશુ, દેવના શરીરમાં રહેલા આત્માને દેવ અને નરકના જીવમાં રહેલા આત્માને નારકી માને છે. આપણે કોઈ થિયેટરમાં બેઠા હોઈએ તો આપણે આપણી જાતને કઈ થિયેટર માનતા નથી. હું થિયેટર, આપણે થિયેટરમાં બેસીએ એટલે થિયેટર થઈ જઈએ, એ તો સ્થૂળ દાખલો છે. કારણ કે જે છે એને અબદ્ધ નો કર્મ કહે છે ભગવાન. ભગવાન એને અબદ્ધ નો કર્મ કહે છે. આપણે સ્ત્રી થઈએ, પુરુષ થઈએ કે નપુંસક થઈએ, એવું એનો દેહ આપણે ધારણ કરીએ, તેથી કે આત્મા એવો થઈ જતો, આત્મામાં એ ભાવો છે નહીં. આત્મા તો જ્ઞાન, દર્શન ને આનંદ સ્વરૂપ છે. માટે વિશેષાર્થ મૂળ બહિરાત્મા મનુષ્ય દેહમાં રહેલા આત્માને મનુષ્ય. આપણે વ્યવહારથી અત્યારે મનુષ્યના શરીરમાં છીએ. ખરેખર અત્યારે એક ક્ષેત્રાવગા છીએ. તમે કહો ના ના, હું તો મનુષ્ય નથી, મન તો શરીર મારું નથી. એ વાત તું કહે છે તે નિશ્ચયથી છે. હમણાં તને સળગતો કોલસો તારા હાથ પર મૂકું તો ઓહો સાહેબ તમારા મૂકો, પણ મારા પર ના મૂકો. કેમ એમ? એટલી અજ્ઞાનરૂપ દેહાત્મ બુદ્ધિ છે. એટલી અજ્ઞાન, અજ્ઞાન એટલે એકલું અજ્ઞાન નહીં, અજ્ઞાનમાં બધા સમાવી લેવા. અજ્ઞાનમાં અપેક્ષાએ, અધ્યાત્મની અપેક્ષાએ જ્ઞાનથી મોક્ષ છે. અધ્યાત્મની અપેક્ષાએ જ્ઞાનથી મોક્ષ છે, પણ સિદ્ધાંતની અપેક્ષાએ સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચો સંયમ, ચારિત્ર અને તેની પૂર્ણતા થાય ત્યારે મોક્ષ થાય. મોક્ષ માર્ગ પર આગળ ચાલતા 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 જ્યારે એ ત્રણે પૂર્ણ થાય અને સાચા હોય ત્યારે એ જીવ મોક્ષ, પૂર્ણ મોક્ષ પામે છે. મોક્ષ માર્ગની શરૂઆત તે નિશ્ચય નહીંથી ચોથા ગુણસ્થાનથી ચાલુ થાય છે અને એની પૂર્ણતા તે 12મા ગુણસ્થાનના અંતે થાય છે. તો આપણને જે શરીર મળ્યું છે તે શરીર આપણે છીએ એવું આપણે માનવું નહીં. કોઈ મકાનમાં આપણે રહીએ તો એ મકાન આપણું છે એવું આપણે માનતા નથી, અથવા મકાન રૂપ આપણે છીએ. મકાનમાં છીએ પણ મકાન નથી. ભક્તો પણ એમની રીતે કે છે. બોલીએ. જીવ તું શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ તું શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં.
તારે રહેવું ભાડાના મકાનમાં, તારે રહેવું ભાડાના. એટલે હું શું ભાડું આપું છું? દરરોજ આપે છે. વળી કોક દડો તેથી બીતી હોય ત્યારે ના આપે. દાળ ભાત રોટલી શાક જે કંઈ આપતો હોય એ સ્થૂળ અને એમ પણ આહાર આપે છે. શ્વાસોશ્વાસ અપેક્ષિત. તારા નાક બંને બંધ કરી દઈને મોઢું બંધ કરી દીધો કે ના 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 સાહેબ એમ ના કરતા, તમારા કરો. શરીર આપણું સ્વરૂપ નથી. શરીરમાં આપણે રહેવા આવ્યા છીએ થોડો સમય માટે, પણ શરીર માં જે રહેલો જાણનાર, દેખનાર, અનુભવ કરનાર સુખ દુઃખનો તે આપણે છીએ. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ, તે છે મુજ સ્વરૂપ. એમ સાધક જીવ વારંવાર ભાવના ભાવે છે અને શ્રદ્ધા તો 24 કલાક કરે છે અંદર. પ્રથમ દેહ દ્રષ્ટે હતે તેથી બાસ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મમાં ગયો દેહથી ને, ત્વ ઘટ્યો દેહથી ને. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો કર્મ, નહીં ભોગતા તો દેહનો એ જ ધર્મનો મર્મ. દેહ જીવ એક રૂપ ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે વગેરે. આપણને મનુષ્ય શરીર મળ્યું છે, પણ આપણે તો અંદરમાં જે બેઠેલા જાણનાર, દેખનાર, અનુભવનાર એ છીએ. એમ ગુરુના ઉપદેશથી જાણવો. અને જો ગુરુનો ઉપદેશ ન હોય તો કોઈ સંતને પૂછીને તેઓ કહે તે શાસ્ત્રનું અવલંબન લઈને પણ આત્માને જાણવાનો પ્રયત્ન કરવો. બંને કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં માન્ય કરે છે. પણ પ્રેફરન્સ શેનો છે? પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મ વિચાર. પણ દરેકને એટલું સૌભાગ્ય આ કાળ નથી. હમણાં આદર્શ શ્રી ગોકુળભાઈએ આપણને સમજાવ્યું. એમણે તો થોડીક છૂટ મૂકી, 0.1% નહીં, 500 ગાઉ દૂર જશો તો પણ તથારો જ્ઞાનીનો યોગ થવો દુર્લભ. 500 ગૌને અત્યારે દુનિયાના જેટલો ભાગ છે એટલાને ગુણી નાખો. 500 ગૌ એટલે કેટલા? 2000 માઇલ. 2000 માઇલના કેટલા સ્લોટ છે? આ તો એપ્રોક્સિમેશન છે, પણ એ પરથી આપણને ખ્યાલ આવવો જોઈએ કે જ્ઞાની કેટલા દુર્લભ છે. એ વાત તો સાચા જ્ઞાની. તથારૂપ મોહ ગ્રંથિનો ભેદ થઈ આત્માની નું સ્વસંવેદન જ્ઞાન જેમને પ્રગટ્યું છે તેવા દુર્લભ છે. દુર્લભ છે. તો પણ વારંવાર સત્સંગ કરી ઉત્તમ તો જ્ઞાની ગુરુ, સંયમી ગુરુ મળી રહે સાચા તો બહુ સારું, પણ એ ન મળે તો બેસી નથી રહેવાનું. બંને પ્રયત્ન કરવાના કીધા આત્મસિદ્ધિમાં. એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ. પણ આ દરેકને નથી કીધું. આ ગાથા ક્યાં આવી છે? આત્માર્થી લક્ષણમાં. મતાર્થી ગુરુ શોધવા જાય તો એ મતાર્થી ગુરુને શોધે, કારણ કે એને ખ્યાલ નથી કે ગુરુ કેવા.
પણ એવા ગુરુ પણ ન મળે ધારો કે આપણને, તો શું કરવું? તો બીજી બે વસ્તુ છે, ઓપ્શન. શ્રેષ્ઠ નથી પણ છે કે આત્માદિ અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત. પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત. બહુ અઘરી છે આ ગાથા. આમ ફટફટ સમજવાની નથી. બે મોટી કન્ડિશન મૂકી. તું સુપાત્ર છો અને તું કોના કહેલા શાસ્ત્રો વાંચે છે. તારી મતિ કલ્પનાથી શાસ્ત્રો વાંચે અને તને ગમે તેવા શાસ્ત્રો વાંચે તો તે જ્ઞાની ગુરુ માન્ય કરતા, અથવા સદગુરુએ કહ્યા જે અવગાન તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાં. અને ત્યાં મતાર્થીને નહીં, આત્માર્થીને કીધું. પછી સામાન્ય મતાર્થી વાંચે તો એની ભૂમિકા થોડી બંધાય, પણ આત્મજ્ઞાન ન થાય. આત્મજ્ઞાન થવા માટે પત્રાંગ 200 જરા કડક છે. પત્રાંગ 200 ને મુદ્દો 11. શાસ્ત્ર જે છે તે સત્પાત્રતા પ્રગટ થવા માટે છે, પણ સાક્ષાત આત્મજ્ઞાન પ્રાપ્ત થવા માટે પ્રત્યક્ષ સદગુરુનો બોધ જોઈએ એમ કથન કરેલું છે. તો જે શરીર આપણને મળેલું છે એ શરીર એ આપણે ખરેખર છીએ એવું માનવું નહીં. એ આપણું પેકિંગ છે. પેકિંગ પણ ઉપયોગી છે ખરું, અપેક્ષા. પેકિંગ પણ ઉપયોગી છે. માલ તમે આ બધા મોટા મોટા માણસો તો બધા એક્સપોર્ટ કરો તો કેવું કે સાહેબ અમારે તો 3 પેકિંગ કરવા પડે, કારણ કે અમારો માલ તો 1.5 મહિને પહોંચે લોસ એન્જલિસ મોકલીએ તો. એટલે પહેલા અંદરનું પેકિંગ, પછી મધ્ય પેકિંગ, અને પછી તો એવું પેકિંગ કે પેલા લોકો શિપમાં આમ કરીને 15-20 ફૂટથી ફેંકે તો પણ અમારી પેટી તૂટે નહીં. તો પેકિંગ જુદું છે અને માલ જુદો છે. તમને પેલો હલવો બહુ ભાવતો હોય, મુંબઈથી બધો આવે છે ને ભાઈ, હવે તો બધેથી આવે છે. અને જરા થોડા તમારે હમણાં પુણ્યના દિવસો છે. કેવું પુણ્ય એ તમારે જાણવાનું. પુણ્ય એટલે બધું પુણ્ય ન ગણવું. વર્તમાનમાં મોટા ભાગે પાપાનુબંધી પુણ્ય છે. કોક વિરલાઓને સામાન્ય પુણ્ય છે, એનાથી જે વિશેષ છે એને વિશિષ્ટ પુણ્ય છે. અને કોક 2, 4, 5 તેને પુણ્યાનુબંધી પુણ્ય. પુણ્ય બધું એક સરખું સમજવું નહીં. એવું પુણ્ય ન હો કે જેથી આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય અને આપણે ભગવાન અને સંતોની આજ્ઞાથી વિરુદ્ધ આપણું જીવન જીવીએ. એવું પુણ્ય અમને ન હો એમ સંતો માગે છે. અઘરું છે. તો તમને દીકરો લઈ આવે 2 કિલો આઈસ હલવો લઈ આવે, ચંદુનો કે એસ મીઠાઈ વાળાનો કે બીજા કોઈનો, XYZ નો, તને બહુ જ ભાવતો હોય તો સીધો ખાવા માંડો. ખાવ ખરા, પતરાનું બોક્સ ખાવ. સાહેબ હું કઈ તમારા જેવો મૂર્ખ નથી કે દાંત મારા પડી જાય. પહેલા પેલી સેલો ટેપ હોય બહારની, એને આમ કાઢે. પહેલા તો એનું પેકિંગ કાઢે. પેકિંગની પેલી થેલી આપી હોય એને પોતાની એડવર્ટાઇઝમેન્ટ માટે, એ થેલીમાંથી બોક્સ કાઢે, પણ બોક્સ ઉપર તો બધું વીંટાળેલું હોય. અને પછી પતરાની બોક્સ આવી, એ પણ પાછી પેલી સેલો ટેપથી ચારે બાજુથી એરટાઇટ પેકિંગ કર્યું હોય, એને પણ કાઢે અને પછી ધીમે રહીને ઉગાડે.
અને પછી હલવો ખાય. બધા કહે છે અમારે આત્માનો અનુભવ કરવો છે, પણ મતારથી પણ છોડે નહીં, આત્માર્થી પણ ગ્રહણ કરે નહીં, અને ઉત્તમ મુમુક્ષુના લક્ષણો પ્રગટાવે નહીં પોતાના જીવનમાં ઘણા પ્રયત્નથી. જે બધા સાધન કીધા હમણાં, એવા બધા સમજણપૂર્વકના, ઉપયોગપૂર્વકના, આલોક પરલોકની ઈચ્છા વગર એવા સાધનો કરે, ત્યારે એવું આત્માર્થીપણું, ઉત્તમ મુમુક્ષુપણું પ્રગટે. એ ઉત્તમ મુમુક્ષુને આત્મજ્ઞાન થાય. એમ પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી આપણને 254 આંકમાં કહે છે. એમણે આગળ બધું કીધું છે એ તો ઘણું લાંબુ છે, એ બધું તો ટાઈમ નથી, પણ પહેલા કીધું શું છોડવાનું? સ્વચ્છંદ. પહેલો સ્વચ્છંદ છોડવો જોઈએ. મેં છોડ્યો છે કે નહીં એમ પોતાના આત્માને પૂછવું. પછી બીજું કે આ લોકની અલ્પપણ આપવાને માટે છે ઉત્તમ મુમુક્ષુને કહેવામાં આવે છે. અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ આદિ ઉત્તમ મુમુક્ષુઓને કહેવામાં આવે છે. પછી શું? આ લોકની અલ્પપણ શુભેચ્છા. અધ્યાત્મ પદ્ધતિથી કીધું છે. અણુમાત્ર પણ રાગાદિનો સદભાવ વર્તે જે ઘને તે સર્વયાગમ ધર્બલે પણ જાણતો નહીં આત્મને. આવી સમયસારની ગાથા ગુરુગમથી સમજવી. બીજું શું કહે છે? પરમ વિનયની ઓછાઈ છે મારામાં કેટલો વિનય છે એ માટે ઇન્ટ્રોડક્શનમાં બધું આપી દીધું. આત્મસિદ્ધિમાં એ જાણી લેવું. 18, 19, 20 વગેરે એ ગાથાઓ. આટલું થયા પછી પદાર્થનો અનિર્ણય ટળે. એ પદાર્થનો અનિર્ણય ટળે ત્યારે શુદ્ધ આત્મજ્ઞાનનો પ્રકાશ થાય. એની ડિટેલ કોઈને વાંચવી હોય તો શ્રી સમયસાર 144મી ગાથાની શ્રીમદ ભગવત અમૃતચંદ્રાચાર્ય દેવની ગાથા ગુરુગમથી વાંચવી, જો તારામાં યોગ્યતા હોય તો. શરીર આપણે નથી. ગમે તે શરીર આપણને મળ્યું હોય, નારકીનું શરીર મળ્યું હોય તો આપણે નારકી નથી. મનુષ્યનું શરીર મળ્યું હોય તો પણ આપણે મનુષ્ય નથી. દેવનું શરીર મળ્યું હોય તો આપણે દેવ નથી. અને પશુનું શરીર મળ્યું હોય તો આપણે પશુ નથી. પણ તેમાં રહેલું જે જાણનાર દેખનાર તત્વ છે તે આપણે છીએ. એમ જે અમૃતચંદ્રાચાર્ય દેવે કીધું એનાથી જાણવું. પોતાની સત્પાત્રતા, આગમનો અભ્યાસ, શ્રી સદગુરુનું સાનિધ્ય અને પરમાર્થ ઉપાય તો સ્વસંવેદન જ્ઞાન કરવું તે છે. એ આજ શાસ્ત્રના લખનાર શ્રીમદ ભગવત પૂજ્યપાદ સ્વામીએ ઇષ્ટોપદેશમાં 21મી ગાથામાં સ્વસંવેદન સુવ્યક્ત તનુમાત્રો નિરત્યય અત્યંત સૌખ્યવાનાત્મા લોકાલોક વિલોકન, ત્યાંથી જાણવું. એ પ્રમાણે આપણે અહીં દેહાત્મ બુદ્ધિ છોડવાનો નિરંતર વિવિધ પ્રકારે ગુરુની આજ્ઞા પ્રમાણે પ્રયત્ન કરવો. અનંત કાળનો દેહાત્મ બુદ્ધિનો અભ્યાસ હોવાથી તે કંઈ એકદમ નાશ પામે નહીં. એટલે એને માટે જે શ્રી ગુરુ વિવિધ ઉપાયો બતાવે, નાસ્તિથી પણ બતાવે ને અસ્થિથી પણ બતાવે. નાસ્તિથી બતાવે એટલે ઠંડી લાગે તો થોડીક સહન કરવી, ગરમી લાગે તો થોડીક સહન કરવી,
ભૂખ લાગે તો થોડી સહન કરવી, કોઈ અપમાન કરે તો માઠું લગાડવું નહીં, અને માન કરે તો બિલકુલ આપની કહેલી, આપ કહો છો તેવી યોગ્યતા મારામાં નથી, હું તો સામાન્ય મનુષ્ય. એ પ્રમાણે જુદા જુદા પ્રકારે દેહાધ્યાસ છોડવાનો છે. દેહાધ્યાસ ન છૂટે તો આત્મજ્ઞાન થાય નહીં. અમુક અંશે પછી બહુ દેહાધ્યાસ તો મુનિરાજ છોડી શકે, એટલી બધી આપણી યોગ્યતા અત્યારે નથી, તો ભવિષ્યમાં આપણે પ્રગટ કરવી પડશે. અપૂર્વ અવસર આવ્યા વિના કેવળ જ્ઞાન પ્રગટ થવાનું, અપૂર્વ અવસર આવ્યા વિના કેવળ જ્ઞાન પ્રગટ થવાનું નથી. એટલે ભવનો સંપૂર્ણ અંત આવવાનો એ પ્રકારે આપણને 9મી ગાથામાં કીધું. 9મી ગાથાની આમાં 9મી છે, નરક તને નારક ગણે. આ બંને બરાબર એકલી એક બોલ્યા હતા આપણે. આમાં જે છે એનું એ જ એનું કોરોલરી છે, બોલી જઈએ. નરક તને નારક ગણે પરમાર્થે નથી એમ, ને નારક અનંત ધી શક્તિ મયી અચળ રૂપ નિજ વેદ્ય. ગંભીર શાસ્ત્ર છે, છતાં પણ અહીંયા ઘણા બધા સિનિયર બેટ્સમેન છે, આત્મસિદ્ધિ વગેરેથી પરિચિત છે, માટે અને આપણે સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આગળ 3 કીધા એવી રીતે એમ કે નરક તને નારક ગણે. આપણને નરકનું નારકીનું આયુષ્ય મળે, દેહ મળે, તો આપણે એ નરકના જીવને હું નારકી છું એવું માનવું નહીં. પણ જ્યાં સુધી તત્વજ્ઞાન પ્રાપ્ત ન થાય, અંતરથી પોતે શ્રી ગુરુનો અલૌકિક દિવ્ય બોધ સાંભળી અને તેને વાગવળે નહીં. પહેલાના જમાનામાં આપણે માતાઓ જાડો બાજરીનો રોટલો કરતી હતી, અને પછી ઘણીવાર ઘી લગાડે, ઘણીવાર ઘી ન પણ લગાડે. જેટલો ચાવે એટલો વધારે મીઠો. શ્રી સદગુરુનો બોધ જેટલો જેટલો અંતરમાં એનું ચિંતન મનન ગુરુગમ સહિત અને સત્પાત્રતા સહિત કરે, તેટલો તેટલો અંદરમાં મોહનો નાશ થતો જાય, મોહનો નાશ થતો જાય, મોહનો નાશ થતો જાય, મોહનો નાશ થતો જાય, મોહનો નાશ થતો જાય. એમ કરતા એક દિવસ જ્યારે એનો એપ્રોપ્રિએટલી નાશ થાય ત્યારે ગ્રંથિનો ભેદ થાય. પાંચ લબ્ધિઓ તે યથાપદવી સમજી લેવી. અત્યારે અહીંયા અધ્યાત્મ છે એટલે એમાં જતા નથી આપણે. પરમાર્થે નથી એમ. નરકનો જીવ પોતાને નારકી માને તો તેથી કઈ નારકી થઈ જાય નહીં. એનું આયુષ્ય પૂરું થાય એટલે વળી પાછું બીજી ગતિમાં ચાલ્યો જાય, પાછો બીજી ગતિમાં ચાલ્યો જાય. તો કે સાહેબ તો આપણે છીએ કોણ ખરેખર? આપણે ખરેખર કોણ છીએ? એમ આચાર્ય ભગવાન સમજાવે છે. અનંત ધી શક્તિમયી અચળ રૂપ નિજ વેદ્ય. અનંત જે છે એ બધાને લગાડવો. ધી એટલે બુદ્ધિ, જ્ઞાન. આ આત્મા એટલે આપણે. આપણે અત્યારે અહીંયા મૂળદું તમારી સામે બેઠું છે, એની અંદર એક આત્મા બેઠો છે. આ મૂળદું છે, પણ આત્મા છે એની પ્રેરણાથી બોલી શકે છે,
એની પ્રેરણાથી હાલી ચાલી શકે છે. જો હું હમણાં જતો રહું તો તરત બધી વ્યવસ્થા કરવી પડે કે ભાઈ જલ્દી બાળી આવો, નહીં તો આપણે બપોરનો સ્વાધ્યાય બગડશે. એવું છે એ તો વસ્તુનું સ્વરૂપ છે. એમાં કોઈ કંઈ કરી શકે કે સાહેબ મારું આયુષ્ય થોડું લંબાવી દો ને? કોઈ કોઈનું આયુષ્ય લંબાવી શકે નહીં. મહાવીર ભગવાનને કીધેલું કે હમણાં ગ્રહ સારા નથી, ભગવાન થોડી વાર ઠેરી જાઓ. ભગવાન કહે છે કે આયુષ્ય કર્મ અઘાતી કર્મ છે, માટે હું કઈ એમાં ફેરફાર કરી શકું? જે સમયે જવાનું હોય એમાં એ સમયે અનંત વીર્યવાન એવા પરમાત્મા પણ એમાં ફેરફાર કરી શકતા. તો અત્યારના ડાક્ટર બધા કરી દે? ડાક્ટરો બધા અત્યારના ભગવાનથી મોટા? માટે માનવું તો જેમ છે તેમ માનવું. ભલે આપણે દવા કરાવીએ, દવા લઈએ, પણ જેમ છે તેમ માનવું. આપણને શરીર પ્રત્યે રાગ છે, અને આ શરીર પ્રત્યે અપેક્ષાએ રાગ કરવા જેવો છે. રાગ એટલે 4 વસ્તુ પુષ્પમાળામાં એનો યોગ્ય વિવેકપૂર્વક એની સાથે વર્તવાનું કહ્યું છે. શું કીધું છે? આરોગ્ય, મહત્તા, પવિત્રતા અને ફરજ. આ 4 વસ્તુને માટે એકાંતમાં કોઈ પણ વખતે જવું નહીં. સાહેબ શરીર જ બાદ દુઃખનું કારણ છે તો એને પૂરું જ કરી નાખો, કે એમ ન જાય. એવો સ્થૂળ મોક્ષ માર્ગ નથી. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે. આત્માર્થી જન. ભગવાનનો માર્ગ જેટલો સરળ છે એટલો જ કઠિન છે. લાખો મનુષ્યોમાંથી એકાદ અહીં સુધી પહોંચે છે એમ આચાર્યશ્રીએ 269માં કળશમાં કહ્યું છે. એમાં તો 68 ને 69 નું કોમ્બિનેશન છે. અત્યારે છેલ્લું લઈએ. યે જ્ઞાન માત્ર નિજમાવમયીમ અકંપામ ભૂમિમ શયંતિ કથમપ્યપનીત મોહ તે સાધકત્વમ અધિગમ્ય ભવંતિ સિદ્ધા મૂઢાસ્ત્વમ અનુપલભ્ય પરિભ્રમંતી. અને એ પહેલાના કળશમાં બેનો શું સમન્વય કરવાનો કીધો છે? સ્યાદ્વાદ કૌશલ સુનિશ્ચલ સંયમાભ્યામ યો ભાવયત્ય હરહ સ્વમિહોપયુક્ત તે સાધકત્વમ અધિગમ્ય ભવંતિ સિદ્ધા મૂઢાસ્ત્વમ અનુપલભ્ય પરિભ્રમંતી. સહેજ કે ફેરફાર થયો હોય તો જાણી લેવા. તલવારની ધાર પર જાલવા જેવું તે અનેકાંત પારમેશ્વરી વિદ્યાનો રહસ્ય પામવું તે તલવારની ધાર પર ચાલવા જેવું છે. માટે સત્પાત્રતા અને ગુરુગમ સાથે લીધા વિના આગળ જવું નહીં તો અનેક પ્રકારનો ફોલ, નુકસાન, ભ્રષ્ટતા મોક્ષ માર્ગથી પ્રાપ્ત થઈ જાય. આખું આત્મસિદ્ધિ લખવાનું પ્રયોજન એમ કીધું હતું. કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે. બહુ લોપ એમ કીધું, લોપ ન કીધું. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લો. વિચારવા આત્માર્થની દરેકને નહીં. આત્મસિદ્ધિ દરેકને પચે નહીં. ભલે બોલે તો સારું છે, પણ પચે નહીં. મતાર્થીના લક્ષણ બુદ્ધિપૂર્વક ગણી ગણીને છોડે અને આત્માર્થીના લક્ષણ ગણી ગણીને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે, એમ કરે ત્યાર પછી એને 6 પદનો બોધ આપવામાં આવે. ત્યાં સુધી આપવામાં આવતો. એ માટે 506 વાંચી લેવો. વિસ્તારથી જેને જાણવું હોય એને પત્રાંક 506 વાંચી લેવો.
પરમાર્થે નથી એમ. પણ તું નરક માં ગયો એટલે તું નરક નારકી બની ગયો નથી કાયમ માટે. એ જેટલો સમય છે એટલા માટે તું એ ભાડાના ઘરમાં રહેવાનો. પછી પાછું પૂરું થયું પછી તારા જેવા ભાવ હશે એ પ્રમાણે બીજી ગતિ થશે. અનંતધી આત્મા નો સ્વભાવ કેવો છે? અનંત દર્શન જ્ઞાનમય અવ્યાબાદ સ્વરૂપ. એમ કીધું ને આત્મસિદ્ધિમાં. આત્મા અનંત ધી એટલે જ્ઞાન વાળો, બુદ્ધિ વાળો. અહીં બુદ્ધિ એટલે સુબુદ્ધિ ગણવી. જો કારણ કે દ્રવ્ય જે છે દ્રવ્યમાં તો અનંત જ્ઞાન છે, અનંત આનંદ છે, પરંતુ પોતે ખોટું શ્રદ્ધે છે, પોતે ખોટું જાણે છે અને પોતે ખોટું આચરે છે. એટલે અત્યારે જ્ઞાન અત્યંત અલ્પ થઈ ગયું. અને એકલું જ્ઞાન નહીં, આનંદ પણ નિર્મૂળ જેવું થઈ ગયું છે. ગુણનાશ નથી પામ્યો, પણ ખોટા સુખને સાચું સુખ માને. એ પત્રાંગ 108 વાંચવાનો. કાલ્પનિક સુખ, ખોટું સુખ એને સાચું સુખ માને. શક્તિ આત્મામાં કેટલી શક્તિ છે? અનંત શક્તિ છે. કે સાહેબ એવું કેવી રીતે? આપણે અર્હંત થઈ જઈશું અને સિદ્ધ થઈ જઈશું, પછી અનંત કાળ સુધી એક એક સમયે અનંતો આનંદ ક્વોન્ટિટેટિવલી અને શ્રેષ્ઠ આનંદ ક્વોલિટેટિવલી ભોગવીશું. એવો અનંત કાળ જશે તો પણ આપણને થાક લાગશે નહીં. કે સાહેબ હવે તો થાકી ગયો. તમે આ ફૂસકારી ખાવ તો કેટલી ખાવ? 1 2 3 4, એનાથી વધારે ખાવ? સાહેબ ઉલટી થાય. લાડવા ખાવ તો કેટલા ખાવ? અને આત્માનો આનંદ, અરિયન ભગવાન, સિદ્ધ ભગવાન, કે સાહેબ એમને થાક તો લાગે ને. આટલો બધો આનંદ, આટલો બધો વખત, અને પછી મોનોટોનિસિટી થઈ જાય ને. એકનું એક, એકનું એક, એકનું એક. આ મન નો ફાળે. નવી નવી પર્યાય છે, નવી નવી પર્યાય સમયે સમયે પ્રગટે છે ભગવાનને. નવો નવો અનંત આનંદ પ્રગટે છે. ભલે જાત એક છે, અનંત આનંદ, અનંત આનંદ, અનંત આનંદ, અનંત આનંદ, અનંત આનંદ, અનંત આનંદ. પણ નવી પર્યાય, નવી પર્યાય, નવી પર્યાય, નવી પર્યાય, નવી પર્યાય, નવી પર્યાય. એટલે ભગવાનને અનંતકાળ સુધી થાક લાગવાનો, મોનોટોનિસિટી થઈ જશે નહીં ભગવાનને. આવા 3 લોકના નાથ છે, જેને એ ગમી જાય અંદરથી. કે સાહેબ તમે ભગતડા એટલે તમને એવું ભક્તિ ને એવું બધું. અને મારા મોટા સ્વામી પણ એવું કે છે, જે જાણતો હરિહંતને ગુણ દ્રવ્ય ને પર્યય પણ તે જાણતો નિજ આત્મને તસ મોહ પામે લય ખરે. એવું નથી. હા, એમણે ભક્તિ 10 ભક્તિ લખી છે. એમણે જેમ કૃપાળુ દેવે શરૂઆત જ કરી છે ઋષભદેવ ભગવાનથી. એમણે પણ 10 ભક્તિ લખી છે. શાસ્ત્ર 10 ભક્તિ નામનું શાસ્ત્ર એમની ભાષામાં ને પ્રાકૃતમાં લખેલું છે. સંસ્કૃતમાં એ આ આચાર્ય દેવે લખી. પૂજ્યપાદ સ્વામી 10 ભક્તિ સંસ્કૃતમાં જેટલી છે એટલી બધી પૂજ્યપાદ ભગવાને લખી છે, અને જેટલી પ્રાકૃતમાં છે તેટલી કુંકુન ભગવાને લખેલી છે. એવી સર્વમાન્ય માન્યતા પરંપરામાં છે. શક્તિની વાત થાય. અનંત જ્ઞાન, અનંત શક્તિ વાળો અચળ રૂપ. ભગવાન આમ ને આમ પછી ઉભા જ રહે એવું બતાવે છે ઘણી વાર. હા, બે જ સિદ્ધની 2 જ પોસ્ચર હોય છે. એ પ્રમાણે દિગમરામ નામે છે. એક ભગવાન કાં તો ખડગાસન હોય ને કાં તો પદ્માસન હોય. પછી તો એમને પગ બગ દુખે નહીં, એમને પછી આર્થરાઇટિસ થાય કે ના થાય. અરે બાપા, ત્યાં આગળ પૂતગલ છે જ નહીં સિદ્ધલોકમાં. તો સિદ્ધલોકમાં શરીર નથી. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ
સંશયાત્મા વિનશ્યતે શ્રદ્ધા પરમદુલ્લહ. તારું એમએસસી, પીએચડી, ડીલીટ, એમબીએ બધું બાજુમાં મૂકી દે. ઠીક છે, એ તો કમાવાનું સાધન છે. બધાય પાહુડમાં પહેલું દર્શન પાહુડ લખ્યું. બધાય પાહુડમાં પહેલું દર્શન પાહુડ લખ્યું. અને મોક્ષની જે બે વ્યાખ્યા કરી એમાં દંસણ મૂલો ધમ્મો અને ચારિતમ ખલુ ધમ્મો. દંસણ મૂલો ધમ્મો અને ચારિતમ ખલુ ધમ્મો. માટે તે કીધું કે સાહેબ ભગવાનને થાક લાગે કે નહીં, આટલો બધો આનંદ અનુભવે, આટલો બધો આનંદ અનુભવે કેટલા વર્ષ. સાંદે અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો અચળ રૂપ નિજ વેદ્ય. એક વાર ભગવાન સિદ્ધલોકમાં સ્થિત થઈ ગયા સમશ્રેણીમાં. પછી ભગવાન કદાપી ત્યાંથી ચ્યુત થતા એમને કોઈ દિવસ થાક લાગતો નથી. અને અનંત આનંદ પ્રાપ્ત કરવા માટે એમને કોઈ અન્ય પદાર્થનો આશ્રય લેવો પડતો. તમારી દુનિયામાં પણ કોક વાર વ્યવહારથી એવું કહો સાહેબ હું કઈ તમારે જેવો નથી, તમે બધા પૈસા વાળા શું લો ભાઈ, દૂર લો ને. ફાર્મ હાઉસ, તમે ફાર્મ હાઉસ લીધું છે મોટા માણસ હોય ત્યાં આગળ ખેતી કરો છો, કરાવો છો, જે કરતા હો તે એમાં પેલો પાતાળ કૂવો ખોદ્યો છે એમાં પાણી જતું રે સાહેબ. હા મેં તો પાતાળ કૂવો ખોદાવ્યો છે એ માને છો. કરોડો અબજો વર્ષ તો કઈ વસ્તુ રહેતી, આ તો અનંત કાળ રહેશે. ભગવાનને જે પાતાળ કૂવો આનંદનો ફૂટ્યો તે અનંત કાળ રહેશે ને કદાપી એમને થાક લાગશે. અને સમ્યક દ્રષ્ટિ વગેરે તો એમ કે દિને દિને બઢત સવાયો, પણ અહીંયા તો એવું નથી. અહીંયા તો કે ફોર કોન્સ્ટન્ટ ફોર ઇનફાઇનાઇટ ટાઈમ ટુ કમ, કે ફોર કોન્સ્ટન્ટ ફોર ઇનફાઇનાઇટ ટાઈમ ટુ. આવા પરમાત્મા ત્રિલોકનાથ તીર્થંકર ભગવાન અનંત જ્ઞાન આનંદાદિના સ્વામી, તેમનું જે શરણ ઓળખીને ગ્રહણ કરે ત્યારે પણ આત્મજ્ઞાન થઈ જાય. માટે આપણી બારકસ જેવી બુદ્ધિને બંધ કરી દેવી અને ભગવાનની વાણીને વિચારવી, શાંતિથી વિચારવી, ગુરુગમથી વિચારવી, સુબુદ્ધિથી વિચારવી, નિર્મળ બુદ્ધિ કરીને વિચારવી અને એવા ભગવાનની શરણ લેવું. તો પછી જે ભગવાનનું શરણ લે છે એને નિજ શુદ્ધાત્માનું શરણ પ્રાપ્ત થાય છે અને એ જીવને આ સમાધિ પ્રાપ્ત થઈ જાય છે. એવી આપણને સૌને પ્રાપ્ત થાય એ માટે ઘણો જ પરિશ્રમ કરીએ. એ ગાથા અંત મંગળ રૂપે બોલીએ. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતે આદે નામ લઈ છેદો નહીં આત્મા. સદગુરુ પરમ કૃપાળો લોકના સબ સંતન કે આનંદ. ઓમ આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. ઓમ જય સદગુરુ, જય સદગુરુ, જય જિનેન્દ્ર. ઓમ શાંતિ શાંતિ.
ઓમ